ગુજરાતના ટ્રાયબલ વિસ્તારોની આદર્શ નિવાસી શાળાઓમાં સરેરાશ 50% શિક્ષકોની ઘટ. છેલ્લા 3 વર્ષથી સુવિધા પૂરતી માત્રામાં મળતી નથી. ગુજરાત રાજ્યના ટ્રાયબલ વિસ્તારોમાં હાલમાં કુમાર, કન્યા અને મિશ્ર શાળાઓ મળી કુલ 75 જેટલી સ્કૂલો કાર્યરત છે અને આ શાળાઓ આદિજાતિ વિભાગ તરફથી સંચાલન થાય છે. આ શાળાઓમાં આદિજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તથા તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા જાહેરાતો કરાઈ છે, પરંતુ હાલમાં આ તમામ શાળાઓમાં વિવિધ જાતની સમસ્યાઓ નિર્માણ થયેલ છે. ધોરણ 9 થી 12 સુધીની આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષકોનું મહેકમ 515 જેટલું છે, પરંતુ સમય જતાં કોઈને કોઈ કારણસર શિક્ષકોની ઘટ થતી હોય છે, પરંતુ શિક્ષકોની સને 2009 થી એક પણ શિક્ષકની ભરતી કરવામાં આવેલ નથી. પણ ઘટતા શિક્ષકોની ભરતી કરવાના બદલે પ્રવાસી શિક્ષકોની ₹10 કે 12,000 રૂપિયાના ફિક્સ વેતનથી ભરવામાં આવી અને સને 2016 થી પ્રવાસી શિક્ષકોનો એક પણ રૂપિયાનો વધારો ન થતા શિક્ષકોની ઘટ જેમને તેમ રહી ગયેલ છે. જે ઘટ માધ્યમિક વિભાગ ધોરણ 9 અને 10માં 367 શિક્ષકોની સામે 239 જગ્યા ખાલી, જે 65% ઘટ છે. તેમની 2009 થી ભરતી થયેલ નથી. ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11 અને 12 સાયન્સમાં 148 શિક્ષકોની સામે 57 શિક્ષકો, જે 38% ઘટ દર્શાવે છે. સરકારે સને 2019માં 25 આદર્શ નિવાસી શાળા શરૂ કરી છે, જે કુમાર અને કન્યા એમ મિશ્ર પ્રકારની હતી. આ 25 શાળાઓમાં આજ દિન સુધી એક પણ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ રામ ભરોસે ભણે છે. આમ આદર્શ નિવાસી શાળાઓમાં સરેરાશ 50%થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે, જે કુલ 515 શિક્ષકોની સામે 296 જેટલા શિક્ષકોની ઘટ છે. સરકાર એવી જાહેરાત કરે છે કે આદર્શ નિવાસી શાળાઓમાં તમામ પ્રકારની સુવિધા કે જરૂરિયાતો સ્કૂલમાંથી જ આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જોતા છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને પૂરતી માત્રામાં સ્ટેશનરી યુનિફોર્મ સમયસર મળતા નથી. પણ વર્ષ પૂરું થવા આવે ત્યારે યુનિફોર્મ આવે છે તથા પીવાના પાણીની સુવિધા, વિદ્યાર્થીઓ માટે સેનેટરી નેપકિન, વર્ગખંડના વિજ્ઞાનના સાધનો, ગરમ પાણીની સુવિધા, બેડશીટ, ચાદર અને બ્લેન્કેટ વગેરે સાધન સામગ્રી પૂરી પાડવામાં આવતી નથી, પરંતુ ખુદ વાલીઓને ખરીદી આપવી પડે છે. આ વર્ષે પણ સ્ટેશનરી વાલીઓને ખરીદીને આપેલ છે. આ તમામ પ્રકારની અટકળોથી વાલીઓ પોતાના છોકરાના ભવિષ્યની ચિંતામાં રહે છે અને પરિણામની ચિંતા ખુદ વિદ્યાર્થીઓને પણ સતાવે છે. તે કારણ કે ડ્રોપઆઉટ થવાનું આ એક કારણ પણ છે અને શિક્ષકોના અભાવથી કેટલાક અધવચ્ચેથી સ્કૂલ છોડવાના વાલીઓ દ્વારા થતા હોવાનું બહાર આવ્યું છે. જે આદર્શ નિવાસી સ્કૂલોની આવી દુર્દશાથી અકળાઈ વાલીઓ, સામાજિક કાર્યકર્તા તથા આગેવાનો એકત્ર થઈ સરકારના વિવિધ ખાતા, શિક્ષણ, આદિજાતિ વિભાગ, કલેક્ટર તથા મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને ઉદ્દેશી મામલતદાર સાગબારાને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ અને તેમાં જણાવાયા અનુસાર તમામ બાબતો ઝડપી નિરાકરણ લાવવા સરકારને દરખાસ્ત કરી. તેમ છતાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન વહેલી તકે નહીં આવે તો સમગ્ર ટ્રાયબલ રોડ પર નીકળવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એવા પ્રકાશ વસાવા, ગુજરાત અપડેટ ન્યૂઝ.